નોટ લઈને સદનમાં વોટ આપશો તો થશે કેસ, સાંસદો અને ધારાસભ્યોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઇનકાર। સીજેઆઈએ કહ્યું કે અમે પીવી નરસિમ્હાના નિર્ણય સાથે સહમત નથી, જેમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા વોટ માટે નોટ લેવા માટે કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી। 1998માં 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3-2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી। કલમ 105-194 હેઠળ આપવામાં આવેલા વિશેષ અધિકારોનો હેતુ સાંસદો માટે ગૃહમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાનો છે। જો કોઈ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે નોટ લેશે તો તેને પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટનો સામનો કરવો પડશે। સીજેઆઈએ કહ્યું કે અમે પીવી નરસિમ્હાના નિર્ણય સાથે સહમત નથી, જેમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા વોટ માટે નોટ લેવા માટે કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી। 1998માં 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3-2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કડક કાર્યવાહી કરે। સીજેઆઈએ કહ્યું કે જો કોઈ લાંચ લે છે તો કેસ થાય છે, તેણે વોટ આપ્યો કે પછી ભાષણ આપ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી। જ્યારે સાંસદ લાંચ લે છે ત્યારે જ આરોપ લાગે છે। અમારું માનવું છે કે લાંચ લેવાની બાબતને સંસદીય વિશેષ અધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય નહીં, સીજેઆઈએ કહ્યું। જો કોઈ સાંસદ ભ્રષ્ટાચાર અને લાંચ લે છે તો આ બાબતો ભારતની સંસદીય લોકશાહીને બરબાદ કરશે। કલમ 105-194 હેઠળ આપવામાં આવેલા વિશેષ અધિકારોનો હેતુ સાંસદો માટે ગૃહમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાનો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।